ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કરાયું. કાયદો વ્યવસ્થા, રજિસ્ટરો અને શસ્ત્રાગારની વિગતવાર તપાસ, બીએનએસએસની વિવિધ કલમો હેઠળ અસરકારક કામગીરી કરવા પી.આઈ.ને આદેશ. ચોટીલા 31 જુલાઈ 2026. ગુજરાત સરકારના ગૃહ વિભાગ અને મહેસૂલ તપાસની કમિશનર, ગાંધીનગરના પરિપત્ર મુજબ મળેલ સત્તાની રૂએ ચોટીલા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એસડીએમ શ્રી એચ.ટી. મકવાણા દ્વારા ચોટીલા સબ ડિવિઝન હેઠળ આવેલ ચોટીલા પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. તપાસણી દરમિયાન શ્રીએ પોલીસ સ્ટેશનની તમામ શાખાઓમાં રૂબરૂ જઈને કામગીરી, વિવિધ રજિસ્ટરોની જાળવણી, કેસોની નોંધણી તેમજ વહીવટી પ્રક્રિયાનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. મુખ્ય માર્ગદર્શક સૂચનાઓ અને આદેશો. વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બને તે હેતુસર ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટર પી.આઈ.ને નીચે મુજબની કામગીરી કરવા જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા. બીએનએસએસની કલમો હેઠળ કાર્યવાહી. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બીએનએસએસ 2023ની કલમ 164 હેઠળ પાણીના વિવાદો ઉકેલવા, કલમ 152 હેઠળ જાહેર ઉપદ્રવ પબ્લિક ન્યુસન્સ નિવારવા અને કલમ 93 મુજબ પ્રોહિબિશન હેઠળ જામીનની નિયમાનુસાર કાર્યવાહી કરવા સૂચના અપાઈ. શાંતિ જાળવણી અને અટકાયતી પગલાં. કલમ 126, 127, 128 અને 129 હેઠળ સુલેહ શાંતિ જાળવવા અટકાયતી પગલાં લેવા તેમજ હિસ્ટ્રીશીટરો વિરુદ્ધ સમયસર પાસા તડીપારની દરખાસ્ત મોકલવા જણાવાયું. એનડીપીએસ અને એટ્રોસિટી કેસ, સ્કૂલો, કોલેજો અને સંવેદનશીલ વિસ્તારોમાં માદક દ્રવ્યો એનડીપીએસ અંગે સઘન ચેકિંગ હાથ ધરવા અને એટ્રોસિટીના કેસોમાં પ્રાથમિકતા અને સંવેદનશીલતા દાખવી તપાસ કરવા આદેશ કરાયા. હથિયાર પરવાના. લાંબા સમયથી રિન્યૂ ન થયેલા હથિયાર પરવાના રદ કરી ખાલસા કરવાની દરખાસ્તો સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કચેરી ખાતે મોકલવા જણાવાયું. આપત્તિ વ્યવસ્થાપન. તાજેતરમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતી કામગીરી માટે પોલીસ સ્ટાફને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી. રજિસ્ટરો અને શસ્ત્રાગારની ભૌતિક ચકાસણી. તપાસણી દરમિયાન હાજરી, હિસ્ટ્રી શીટર, સ્ટેશન ડાયરી, મુદ્દામાલ, હથિયાર પરવાના, બીએનએસએસ કલમ 194, પ્રોહિબિશન, આવક જાવક અને હિસાબી રજિસ્ટર સહિતના મહત્વપૂર્ણ દસ્તાવેજોની ચકાસણી કરાઈ હતી. આ ઉપરાંત આર્મ્સ એન્ડ એમ્યુનિશન રૂમની તપાસ કરી સરકારી શસ્ત્રો, કાર્ટ્રીજ, રબર બુલેટ, ઇન્સાસ કાર્ટ્રીજ, બાર-બોર કાર્ટ્રીજ અને ટીયર સ્મોક શેલ વગેરેનો રેન્ડમ આધારે ભૌતિક મેળ, ફિઝિકલ વેરિફિકેશન મેળવવામાં આવ્યો હતો. સાથે જ પોલીસ સ્ટેશનના લોકઅપ અને સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરાઈ હતી. તપાસણીના અંતે નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણાએ પોલીસ સ્ટેશનની કામગીરી વધુ કાર્યક્ષમ, પારદર્શક અને કાયદાકીય મર્યાદામાં રહી સમયબદ્ધ રીતે પૂર્ણ થાય તે માટે સતત જાગ્રત રહેવા અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું. અહેવાલ અજયભાઈ બોયર.